नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदि महा। स्वाध्यायમાં શ્રી સહજ સુખ સાધન નામના સદગ્રંથને આધારે સમ્યક જ્ઞાન એ વિષયની વિચારણા ચાલે છે. સાચું જાણવું તે થોડું વિશ્લેષણ માગે છે. સાચું જાણવું એક વ્યવહારિક રીતે સાચું જાણવું તે છે અને એક પારમાર્થિક રીતે સાચું જાણવું એ છે. આ ધર્મમાં ચાલે છે, લોક જ્ઞાનની વાત નથી ચાલતી. કોઈ સારા વિદ્વાન હોય એ જીવના બધા લક્ષણ જાણે, પૂતગલના બધા લક્ષણ જાણે, ભગવાને જેમ કહ્યું છે તેમ જાણે, અને છતાં તે ખરેખર સમ્યક જ્ઞાન નથી, પરમાર્થી એ સમ્યક જ્ઞાન નથી. કારણ કે મોહના સદભાવમાં, મોહ મિથ્યાત્વ મોહનીય, મોહના સદભાવમાં જેટલું જાણે તેટલું બધું તે જીનાજ્ઞા પ્રમાણે હોવા છતાં પણ મોક્ષનું સાધક થતું નથી. કારણ કે મોહના પ્રભાવથી તે જ્ઞાન સંવર નિર્જરાનો હેતુ બની શકતું નથી. તો કોઈ પૂછે તો આપણે ભગવાનની વાત જાણવી કે ન જાણવી? કે પહેલા તો વ્યવહાર સમ્યક જ્ઞાન થાય ને, પછી નિશ્ચય સમ્યક જ્ઞાન થાય. આખા મોક્ષ માર્ગની વ્યવસ્થા પણ એવી છે. કાલ આપણે મુનિપણાની વાત કરી, તીર્થંકર ભગવાન પણ એમાં આવી ગયા. કારણ કે સિદ્ધાંત એમાં
એવી જાતના સિદ્ધાંતમાં કોઈ અપવાદ નથી હોતો કે ભગવાન છે ને એ દીક્ષા લે ત્યારે ક્યારે કયા ગુણસ્થાન હોય કે 5મા ગુણસ્થાને જ હોય. તીર્થંકર ભગવાન તો કે સાહેબ એમની દીક્ષા ખોટી કહેવાય ને? ના, દીક્ષા ખોટી ન કહેવાય. 3 જ્ઞાન છે અને એકદેશ સંયમ પણ પાળ્યો છે. વળી તીર્થંકરના અલૌકિક મહાપુરુષ છે, એમના પરિણામ દીક્ષા લેતા લેતા જ દીક્ષા લઈને તરત જ અપ્રમત્ત સંયમને યોગ્ય થઈ જાય. એટલે પહેલા વ્યવહાર હોય છે, પણ લક્ષ્ય નિશ્ચયનો એટલે આત્માનો હોય છે. તેથી તે વ્યવહાર સદવ્યવહાર અથવા સાધક વ્યવહાર કહેવામાં આવે. અને એનો સ્વીકાર ન કરે તો મોક્ષ માર્ગની વ્યવસ્થા બની શકે નહીં. મોક્ષ માર્ગ એકલો નિશ્ચય મોક્ષ માર્ગ હોય નહીં, અને વ્યવહાર એકલો વ્યવહાર મોક્ષ માર્ગ હોઈ શકે નહીં. બંને એકલા હોય તો તે રત્નત્રયની અને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકતા નથી. એ નિશ્ચયના ગ્રંથોમાં અને એમાં પણ નિશ્ચયના ગ્રંથોમાં જે સર્વોપરી ગણાય રત્નત્રય, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા, એમાં પણ આચાર્ય 12મી ગાથાની ટીકામાં ટીકાકાર આચાર્ય દેવ કહે છે, ત્યાં આગળ તો બહુ અતિશય વિદ્વદ પૂર્ણ, અનુભવ પૂર્ણ, ઉચ્ચ કક્ષાના જ્ઞાનીજનો માટેની વાત આખી વિસ્તારથી સમજાવી. અત્યારે વિષય નથી, વિષય એટલો જ આપણે અહીં સમજવો છે કે ત્યાં આચાર્ય દેવે એટલે અમૃતચંદ્રાચાર્ય દેવે આત્મખ્યાતિ ટીકામાં એક પૂર્વાચાર્યની ગાથાનું અવતરણ કર્યું. પાનું 26મું છે આ, અને ચોથો સમયસાર કળશ છે એની પહેલા, અને 12મી ગાથાની ટીકામાં કોનો લખેલો છે એ શ્લોક એવું કહ્યું નથી. એટલે કદાચ એમના પણ જ્ઞાનમાં નહીં હોય કે આ શ્લોક કોણે લખ્યો, અથવા એમણે અધ્યાહાર નામ રાખવા માટે ન લખ્યું હોય તો આપણા જ્ઞાનનો વિષય નથી. મૂળ શ્લોક આ પ્રમાણે છે: જય જીણમયં પવજ્યહતામાવહારણે છયે મુયઃ એકેણ વિણાછિજ્ય તિથ્થમ અન્નેન ઉણતચ્ચમ. એનો શબ્દાર્થ ગુજરાતીમાં આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો, પ્રવર્તાવવાની વાત તો મોટા માણસો અનુસરવામાં. જીનમત કોણ પ્રવર્તાવે? આચાર્યાદિક કે ગણધરાદિક પ્રવર્તાવે, ખરેખર તો તીર્થંકર પ્રવર્તાવે છે. પણ અહીંયા કહ્યું છે એ પ્રકારે કે જીનમતને અનુસરીને મોક્ષ માર્ગને સાધતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. વ્યવહાર નયને ન છોડવાનું કહે છે અને નિશ્ચય નયને ન છોડવાનું કહે છે આચાર્ય ભગવાન. મૂળ ટીકામાં એમ કહ્યું તું એટલા માટે, એને સમજાવવા માટે, મૂળ ગાથામાં
આગળની 11મી ગાથામાં થોડું કડક શબ્દો વાપર્યા થયા કે વ્યવહારને અભૂતાર્થ છે અને વ્યવહારને ભૂતાર્થ છે. એટલે એના સૂક્ષ્મ સૈદ્ધાંતિક અને છતાં પ્રયોગ સિદ્ધ સ્વરૂપને સમજાવવા માટે ભવ્ય જીવોને કહે છે. મોટા પુરુષોની વાણી જગતના જીવોને માટે નથી, છે ખરી પણ એમને કઈ ઉપયોગી નથી. હું ભીલ કે વાઘરી છું અને તમે મને મોટો હીરો આપ્યો, પણ મારા મનમાં તો એ કાચનો ટુકડો જ છે, એટલે હું તો કાગડો ઉડાડવામાં ફેંકી દઉં છું. પણ તેથી એ હીરો કઈક કાચ થઈ જતો અને મારામાં એવી શક્તિ નથી કે જેથી હું એને હીરા તરીકે ઓળખી અને બજારમાં જઈ અને એના 30 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા એનકેશ કરાવું. એવી જગતના જીવોની સ્થિતિ છે અને એવી અનંતકાળ રહેવાની પણ. અહીં તો આપણે જે આચાર્ય કહે છે તે, હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા અનુસરવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. હવે એનું લોજિક આવે છે, અર્ધવિરામ છે. કારણ કે વ્યવહારને વિના તો તીર્થ, એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે, અને નિશ્ચયને વિના તત્વ એટલે વસ્તુનો નાશ થઈ જશે. તો અહીંયા જે પદ્ધતિ ચાલે છે, આપણે વર્તમાનમાં જે વાંચી રહ્યા છીએ, એમાં નિશ્ચય નહીંની મુખ્યતાથી વાત ચાલી રહી છે. કારણ કે શ્રી બ્રહ્મચારી શીતલ પ્રસાદજી અધ્યાત્મ પ્રેમી હતા, ઘણા અધ્યાત્મ પ્રેમી હતા, પરંતુ દેશકાળની બલિહારી છે કે તેઓ શ્રી લઘુરાજ સ્વામી, પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામી મહારાજના પરિચયમાં આવ્યા ત્યારે વાંચન કર્યું અને પછી એનું સંકલન કરવા માટે પૂજ્ય લઘુરાજ સ્વામી મહારાજે એમને પ્રેરણા કરી. એનાથી તેમણે આ સંકલન બધા જૈનાચાર્યોનું કર્યું છે, દિગંબરામના પ્રમાણે કર્યું છે. પોતે નિશ્ચય નહીંની દ્રષ્ટિવાળા, એટલે નિશ્ચય નહીંની દ્રષ્ટિને પ્રધાન કરવા વાળા હતા. એટલે તે સમયે સમાજમાં અમુક ભાગ જે કાયમ હોય છે એવો તે વખતે વધારે હતો. એટલે સમય સારી એમ કહીને એમનું એક જાતનું સરકાસ્ટિકલી ઇન્સલ્ટ પણ કરતા, આ પેલો સમય સારી છે એમ કરીને એમનો ઇન્સલ્ટ પણ કરતા. અને દેશકાળ વિપરીત હોવાને લીધે, આપણા સમાજની વ્યવસ્થા યથાયોગ્ય ન હોવાને લીધે ઘણું બધું એમણે પ્રયત્ન કર્યો. પશ્ચિમ ભારતમાં લગભગ 25-30 વર્ષ ગાળ્યા. જૈન મિત્રના સંપાદક તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું, પરંતુ વૃદ્ધાવસ્થા આવી અને કંપવા પાર્કિન્સોનિઝમનો રોગ લાગુ પડ્યો ત્યારે કોઈએ તેમને સાથ આપ્યો નહીં. અને અંતે વ્યવહારિક ભાષામાં કહીએ તો મરવા માટે એમને એમના મિત્રના ઘેર અજીત પ્રસાદ જૈનને ત્યાં મરવા માટે જવું પડ્યું, લખનઉ. આ તો પ્રાસંગિક વાત આવી કે આપણે જે વાંચી રહ્યા છીએ તે નિશ્ચય નહીંની મુખ્યતાથી વાંચી રહ્યા, નિશ્ચય નહીંની શૈલીથી વાંચી રહ્યા છીએ, એમ આપણા બેકગ્રાઉન્ડમાં ખ્યાલ રહે. હવે ગઈકાલે આવ્યું હતું કે ભાઈ જ્ઞાન આપવાથી વધે છે, એ વિષય આવ્યો હતો, તેના અનુસંધાનમાં આગળ કહે છે.
દ્રષ્ટાંત આપ્યું હતું કે આચાર્ય શિષ્યને જ્ઞાન આપ્યું તો આચાર્યનું ઘટી ગયું, જેટલું એમણે આપ્યું એટલું ઘટી ગયું, અને શિષ્યનું વધી ગયું એવું નથી. જ્ઞાન આપવાથી વધે છે એ વાત સામાન્યપણે આપણે વિચારી ગયા હતા. હવે આગળ કહે છે, આચાર્યે જ્યારથી શિષ્યને ભણાવવાનો આરંભ કર્યો અને 10 વર્ષ સુધી ભણાવ્યો, ત્યાં સુધી જે કંઈ ભણાવ્યું, સમજાવ્યું, બતાવ્યું તે સર્વ જ્ઞાન આચાર્યમાં બરાબર સ્થિર રહ્યું. એટલું જ નહીં, પરંતુ સમજાવતા સમજાવતા, બતાવતા બતાવતા આચાર્યનું જ્ઞાન પણ વધતું ગયું અને ભણનાર શિષ્યનું જ્ઞાન પણ વધતું ગયું. રિવિઝન થાય ને, પુનરુક્તિ થાય, અનુપ્રેક્ષા થાય, એટલે આચાર્યનું જ્ઞાન પણ પાકું થયું. પુનરુક્તિ તે અધ્યાત્મ સાધનામાં મહાન સદગુણ છે, અને જે વારંવાર પુનરુક્તિ ન કરી શકે તેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકે. રૂઢી રીતે સમજીને જાગૃતિપૂર્વક ફરી 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 તત્વનો અભ્યાસ, સ્થિરતાનો અભ્યાસ, આત્મ તત્વનો પરિચય, અનાત્મ તત્વનો અપરિચય અને તેને આનુષંગિક વ્રત આદિનું પાલન અને પાપ પ્રવૃત્તિમાંથી વારંવાર નિવર્તવાનો દીર્ઘકાલીન પ્રયત્ન કરે ત્યારે કામની એટલે કાર્યની સિદ્ધિ થાય. આપણા જેવા સામાન્ય મનુષ્ય તો અમુક હદ સુધી જ કરી શકે, પણ આચાર્ય પોતે કેવા હો એ ગાથા બોલીને આગળ ચાલે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રિય ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. તો ધીર, ગંભીર, અનેક અપમાન, અનેક દુઃખો, અનેક પ્રકારના પાપના ઉદયો પણ આવે, જે પોતાની અંતરની શ્રદ્ધા અને પુરુષાર્થમાં નિરાશ બનતા નથી, હંમેશા ઉત્સાહી, પ્રસન્ન, આશાવાદી, પોઝિટિવ થિંકિંગ અને આગે બઢો એ જ જેમના જીવનનો મંત્ર છે, એવા જ મહાન આચાર્ય અથવા એવા શ્રી સદગુરુદેવ તે ભવ્ય જીવોને આગળ લઈ જઈ શકે. વારંવાર વારંવાર વાંચવું, વારંવાર વિચારવું, વારંવાર સમજવું, પણ એ બધાનો ઉદ્દેશ તે મોહ ઘટે એ હોવો જોઈએ અને આત્માનો લક્ષ્ય, સ્વરૂપનો લક્ષ્ય અને સ્વરૂપની દ્રષ્ટિ વર્ધમાન થાય એ હોવો. કે સાહેબ એવું કેવી રીતે થાય, એવું કરાય કેવી રીતે? ત્યાં આનંદગંજી મહારાજનું પદ યાદ કરવું. બધાને યાદ છે તે ગાયના દ્રષ્ટાંતથી વગેરે, પનિહારીના દ્રષ્ટાંતથી વગેરે. અને કહેવામાં પણ એમ આવશે, ઉપદેશ પદ્ધતિ જ્યારે ચરણાનુયોગની લેવામાં આવે ત્યારે એમ કહેવામાં આવશે
શ્રી મોક્ષમાળાના 15મા પાઠમાં કહ્યું તે સાથે બોલીએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. આવી રીતે જ્ઞાનની આરાધના કરવાની, એવી રીતે શ્રદ્ધાની આરાધના કરવાની, એવી રીતે ચારિત્રની આરાધના કરવાની. તો શુભ ભાવ કરવાનો, શુભ ભાવ કરવાનો, પણ દ્રષ્ટિ પાછી આત્મા ઉપર લઈ જવાની. શુભ ભાવ કરવાનો, શુભ ભાવ કરવાનો, પાછી આત્મા ઉપર લક્ષ્ય લઈ જવાનો. એક્સપ્રેસ વે પર તમે ગાડી ચલાવો છો, એક્સપ્રેસ વે પર તમારી ગાડી ચાલે છે વિદેશમાં, 140ની સ્પીડ છે કિલોમીટર, અને તમારે લેન બદલવી છે, લેન હોય તો એકદમ બદલો સાહેબ, જોજો કરતા આવો. લેન ગાડી આગળ ચાલે છે પણ જુઓ છો પાછળ, ગાડી આમ ચાલે છે પણ રિયર મિરર થી તમે જુઓ છો ક્યાં પાછળ કોણ કોણ આવી રહ્યું છે. તો એક્સિડન્ટ થઈ જાય, ન થઈ જાય. ડ્રાઈવર ગાડી આગળ ચલાવે છે અને જુએ છે કે પાછળ કોણ કોણ આવે છે. એમ ધર્માત્મા તે વધારે ને વધારે પુણ્ય કરે છે, પરંતુ તેઓ જે જુએ છે પોતાના આત્મા તરફ, જુએ છે પોતાના આત્મા તરફ, લક્ષ્ય એમનો આત્મા તરફ. પણ દુનિયાના લોકો એમ માને છે કે આ તો લો આમ તો કલ્યાણ થતું હશે, નિયમ લીધા, લો વ્રત લીધા, આને કે આ કલ્યાણ થતું હશે, આ તો પુણ્ય થાય તો જાય દેવલોકમાં, કદાચ એમનો મોક્ષ બોક્ષ કઈ થાય એ એવું નથી. તો દ્રષ્ટાંત એ જ પ્રમાણે સમજી લેવું. કોઈ મમ્મી ને બાબલો જરાક તોફાની હોય ને 4-5 વર્ષનો હોય અને સાથે શોપિંગ માટે કે બીજા કોઈ કામ માટે ગયા હોય, તો પછી તોફાની હોય ને આંગળી છોડી દે ઘડીએ ઘડીએ, તો એ માં આગળ ચાલે પણ પાછી જરા આગળ ચાલે. શું કરે છે? ચાલે છે આગળ ને જુએ છે કે બાબલો પાછો બહુ દૂર નથી રહેતો જતો ને, કે આગો પાછો નથી થઈ ગયો ને. કરો છો કે નહીં? વ્યવહારિક જીવનમાં તો ઘણી નિપુણતા છે, કારણ કે અનાદિકાળનો એનો અભ્યાસ છે. પરમાર્થ માર્ગમાં નિપુણતા નથી, કારણ કે પોતે એટલા સૂક્ષ્મ દ્રષ્ટિવાન પણ નથી, અને દેશકાળ પ્રમાણે એવી દ્રષ્ટિ આપનાર સદગુરુઓનું પણ અતિ અતિ દુર્લભપણું. અહીં આચાર્ય મહારાજનું જ્ઞાન વધ્યું, કારણ કે ફરી ફરી શીખવાડવા માટે પણ એમણે વાંચ્યું. જો કે આ સામાન્ય કથન છે, બહુ મોટા આચાર્યો હોય એને કઈ એવી તૈયારી ન કરવાની હોય કે આજે આ વિષય લેવાનો છે તો આજે એમનું સ્વરૂપ અત્યારે હું કહીશ નહીં, ને હું કહું તો તમારી બુદ્ધિમાં બેસે. કારણ કે અત્યારે સૌથી વધારે કોણ કે દુનિયામાં વધારે હોશિયાર કોણ કે સુપ્રીમ કોર્ટના જજ છે, જસ્ટિસ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે અમેરિકા, એ સૌથી હોશિયાર માણસ આ દુનિયામાં અત્યારે સૌથી હોશિયાર. વાત બરાબર, તારી અપેક્ષા એવું નથી. એનાથી અતિ હોશિયાર. જયારે રાજા હતા ત્યારે આખા 6 ખંડના સામ્રાજ્ય પર એમનું ધ્યાન રહેતું, અને છતાં પણ એમાં નહોતા. આવું અચિંત્ય આત્માનું સામર્થ્ય છે તે વિચારવું, સમજવું
અને તેનો સ્વીકાર કરી એનો પ્રયોગ કરવો, તો જ કલ્યાણ માર્ગની પ્રાપ્તિ, નિશ્ચય કલ્યાણ માર્ગની પ્રાપ્તિ. જો કે દેવા લેવાનો શબ્દનો વ્યવહાર છે, પણ લેણ દેણ કંઈ થઈ નહીં અને પરિણામે દાતા અને પ્રાપ્ત કરતા બંનેમાં જ્ઞાન વધી ગયું. એમ કેમ થયું? એક તરફ જ્ઞાન વધ્યું ત્યારે બીજી તરફ ઘટ્યું કેમ નહીં? તેનો સીધો ઉત્તર એ છે કે જ્ઞાનનો સદા વિકાસ એ પ્રકાશ થાય છે. અહીંયા સામાન્ય કથન કર્યું છે. અહીંયા સામયિક આચાર્ય ભગવાનને સુયોગ્ય શિષ્ય એમ માનીને કથન કર્યું છે. ઘણીવાર કેટલું સમજાવે તો આપણા જેવો ઢ શિષ્ય હોય તો કઈ સમજે જ નહીં, ઉલટું એમના વચનનો ઊંધો વિચાર કરે અને કે એવું તો કયા કરે, બધું કઈ થોડું સાચું હોય, એવું બધું હું કઈ થોડું માનું બધું. પણ અહીં તો એ સુયોગ્ય શિષ્યની વાત છે. જીવના અનધિકારીપણાને લીધે સમજાતું નથી, તો પણ જે ભગવાને કહ્યું છે તે એટલા માટે ત્યાં આગળ શરૂઆતમાં જ આત્મસિદ્ધિમાં વિનય મૂકવામાં આવ્યો હતો અને એમ પણ કહી દીધું ત્યાં આગળ કે તમને બધાને આટલા સાંભળશો કે સમજશો પણ કોઈને બેસવાનું, જે ઉત્તમ મુમુક્ષુ હશે તે જ આ વાતનો સ્વીકાર કરશે. બાકી બધા અહીં કહીને બહાર જઈને કહે પેલો આ કહે છે ઠીક મારા ભાઈ, હવે એ એના રસ્તે આપણે કઈ થોડા એના જેવા મૂર્ખા છીએ. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ જુવા. કે બધાનું શું થશે? હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર, ને હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. તો જ્ઞાન ખરેખર સ્વીકારવું ઘણું અઘરું છે, કારણ કે જન્મ જન્માંતરના આ સંસ્કાર જે છે એ એને ભગવાનની વાણીના પરમાર્થનો સ્વીકાર કરવા દેતા, અને પોતે એટલો પુરુષાર્થ કરીને અહંકારને છેદતો નથી, છેદી શકતો નથી, અથવા છેદવા માટે જે સમય જોઈએ તેટલી ધીરજ એનામાં નથી. 5, 10, 15, 25 વાર પ્રયત્ન કરીને પછી છોડી દે છે. એનું કામ નથી, એનું કામ નથી. ખેલ છે ખાંડા કેરી ધાર, ખેલ છે ખાંડા કેરી ધાર, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. એટલી ધીરજ, એટલો ઉત્સાહ, એટલી અંતરંગ જિજ્ઞાસા કોક જ જીવમાં હોય, જે એ પ્રગટ કરે એને અવશ્ય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. ગુરુના સમજાવવાથી અને પુસ્તકોના અભ્યાસથી જેટલો જેટલો અજ્ઞાનનો પડદો ખસે છે, જેટલો જેટલો જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ થતો જાય છે, તેટલું તેટલું જ્ઞાન અધિક અધિક પ્રકાશતું જાય છે. એટલે લખતા લહીઓ થાય. So practice makes a man perfect. અથવા ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય, એમ દરરોજ ભાવપૂર્વક શાંતિથી વિનયપૂર્વક સ્વાધ્યાય કરવો કરવો કરતા જ રહે. બંનેને આજ્ઞા છે. શ્રાવક ધર્મમાં પણ ભગવાને આજ્ઞા કરી છે. આવશ્યકમાં આવે ને ભાઈ, દેવ પૂજા, ગુરુ પાસે સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. અને મુનિને તો મુખ્ય
બારે 12 પ્રકારના તપ, અને એ બધા તપમાં અંતરંગ તપ એની વિશેષતા, અને અંતરંગ તપમાં પણ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ માટે બંનેને માટે છે. આજકાલના કન્વેન્શનલ ગૃહસ્થાશ્રમમાં વિશેષ સ્વાધ્યાય કરવાની અનુકૂળતા નથી, માટે જેણે સ્વાધ્યાય રૂપી તપ કરવું હોય તેણે ચીલા ચાલુ ગૃહસ્થાશ્રમને બાજુમાં મૂકવો જોઈએ, એટલે ઘટાડવો જોઈએ. પહેલા ઘટાડી ન શકે તો એનો ઇન્સ્ટોલમેન્ટ નક્કી કરવો. મહિનામાં 4 દિવસ હું અવેલેબલ નથી. તમારા કામ માટે, નોકરી ધંધા માટે કે કોઈ દુનિયાવી કાર્ય માટે હું અવેલેબલ, એમ કરી કરીને ધીમે 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 નિવૃત્તિ ક્ષેત્ર, સત્સંગનો યોગ, અંતરની શુદ્ધ જિજ્ઞાસા અને સત્પાત્રતા સહિત સ્વાધ્યાય રૂપી તપનો સત્સંગના સદગુરુના યોગે અભ્યાસ કરે તો સ્વ ધીમે ધીમે ઓળખા. સ્વ ચૈતન્ય આત્મ તત્વ પોતાનું સાચું સ્વરૂપ ઓળખા. એમ પણ જગતમાં કહેવાનો વ્યવહાર છે કે એણે જ્ઞાનની બહુ ઉન્નતિ કરી, બહુ નિર્મળતા કરી, બહુ વિકાસ કર્યો. ઉન્નતિ કે વિકાસ શબ્દ ત્યાં ત્યાં વપરાય છે કે જ્યાં શક્તિ તો હોય પણ વ્યક્તિ ન હોય. સામાન્ય રીતે તો અત્યારે એવું જ છે. અત્યારે વ્યક્તિ જ્ઞાનની પણ ઓછી છે અને પરમાર્થની પણ ઓછી છે. અત્યારે જ્ઞાનનો વિષય ચાલે છે એટલે જ્ઞાનની મુખ્યતા કરી છે, પણ જ્ઞાનની મુખ્યતા એ મુમુક્ષુનું ધ્યેય નથી. જ્ઞાનની આરાધના કરવી એ મુમુક્ષુનું ની શ્રદ્ધામાં મુખ્ય નથી. શ્રદ્ધામાં તો મોહ ઘટાડવો તે મુખ્ય છે, પણ મોહ ઘટાડવા માટે જ્ઞાનની જરૂર છે. મોહ ઘટાડવા માટે જ્ઞાનની જરૂર છે, કારણ કે જ્ઞાન સ્વરૂપ આત્મા, તેને જાણ્યા વિના મોહ ખરેખર ઘટી શકે નહીં. એટલે આત્માનો પરિચય કરવો, આત્માની શ્રદ્ધા કરવી, આત્માની સ્થિરતા કરવી, આત્માના ગુણો ગાવા, અને આ શુદ્ધ આત્મ સ્વરૂપ થયેલા જે મહાપુરુષો છે તેમનું વારંવાર સ્મરણ કરવું, અને પછી ધીમે 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 પરમાર્થ દ્રષ્ટિનો ઉદય થાય છે. પૂજે ન તો કીજે રે બાર મજીને તણી રે, જાસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ, પરકૃત પૂજા રે જે ઈચ્છે નહીં રે, સાધક કારજ દાવ, પૂજે ન તો કીજે રે બાર મજીને તણી રે. સાધક કારજ દાવ, ભગવાનની પૂજા દ્વારા પોતાના ભાવોની નિર્મળતા, અને ભગવાનને પછી આગળ જતા વિચારે છે કે હે પ્રભુ, જેવું આપનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે, એમ આપે કહ્યું છે. જીન પૂજાતે નિજ પૂજના રે, જીન પૂજાતે નિજ પૂજના રે. દુનિયાના લોકો જાણે છે કે ભગવાનની પૂજા કરે છે, એ વ્યવહારિક સત્ય છે, પણ ભગવાનની પૂજા કરતા કરતા પોતાના આત્મા તરફ પણ વારંવાર ઢળે છે. એટલે ત્યાં આત્માની પણ પૂજા થાય છે, આત્માનો પરિચય થાય છે, આત્માની દ્રષ્ટિ વધે છે, આત્માનો લક્ષ વર્ધમાન થાય છે, આત્માની નજીક જાય છે, આત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરવામાં
એ પ્રયત્નશીલ રહે. એટલે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. વ્યક્ત થવું તેને જ પ્રકાશ કે વિકાસ કહે છે. સૂર્યનો પ્રકાશ થયો અથવા વિકાસ થયો એમ કહેવાય છે. અર્થાત સૂર્યમાં પ્રકાશક શક્તિ તો છે, તેના ઉપરનો અંધકાર ખસ્યો, વાદળા રૂપી પડદો ખસી ગયો અને સૂર્યનો પ્રકાશ અહીં ઝળક્યો. આ રત્ન ચમકી ઉઠ્યું, અર્થાત રત્ન પાષાણમાં રત્ન બનવાની અને ચમકવાની શક્તિ તો હતી જ. તેના ઉપરનો મેલ ખસેડવાથી તે રત્ન રૂપે ચમકી ઉઠ્યું. તેજાબમાં નાખવાથી આ સુવર્ણનું આભૂષણ ચમકી ઉઠ્યું, અર્થાત સુવર્ણના આભૂષણમાં ચમકવાની શક્તિ તો હતી જ, પણ તેના ઉપર મેલ છવાઈ ગયો હતો. તેજાબથી જેટલો મેલ કપાતો ગયો તેટલી સુવર્ણની કાંતિ ઝળકતી ગઈ. બપોરના પ્રશ્નોત્તરી છે એટલે અત્યારે પ્રશ્નોત્તરી નથી લેતા, આગળ ચલાવીએ છીએ. દરેકના જ્ઞાનમાં અનંત પદાર્થોના જ્ઞાનની અમર્યાદિત શક્તિ છે. એટલે અહીંયા નિશ્ચયની વાત ચાલે છે. ને દરેક જીવમાં રહેલું જ્ઞાન ગુણ જે છે, ગુણ તો પરિપૂર્ણ હોય. ગુણ જે હોય ને એ શક્તિ અપેક્ષાએ, ગુણની અપેક્ષાએ પરિપૂર્ણ હોય. પણ વ્યક્તિની અપેક્ષાએ કેટલો છે તો આપણે જાણીએ છીએ. એટલે અહીંયા શક્તિની અપેક્ષાએ વાત સમજવી. વાત આપણે આગળ આવી ગઈ. અહીંયા સર્વત્ર નિશ્ચય નહીંની મુખ્યતાથી વાત ચાલે એમ સમજીને ચાલવું. તો દરેકના જ્ઞાનમાં, એટલે આપણા બધાના જ્ઞાનમાં, દરેક એટલે કોની વાત ચાલે છે? સાધકની વાત ચાલે છે, મુમુક્ષુની વાત ચાલે, અથવા જ્ઞાનીની વાત ચાલે. જ્ઞાની હોય તો જ્ઞાની. દરેકના જ્ઞાનમાં અનંત પદાર્થોના જ્ઞાનની અમર્યાદિત શક્તિ છે. તે કદી મર્યાદિત થઈ શકતી નથી કે જેથી અમુક જ્ઞાનથી આગળ જ્ઞાન પ્રકાશ ન કરી શકે. આ પણ નિશ્ચય નહીં. અત્યારે વ્યવહારના ગૌણ છે, પણ વ્યવહારને ખ્યાલ રાખવો જોઈએ. અત્યારે કોઈ પણ આચાર્યને ભગવાનના નિર્વાણ પછી 3 વર્ષ 6 માસ અને 15 દિવસ, 8 મહિના અને 15 દિવસ પછી જે જન્મ્યો હોય તેને 10 વસ્તુઓની પ્રાપ્તિ ન થાય, ક્ષાયિક સંકિત ન થાય, પુલાક લબ્ધિ ન થાય, શ્રેણીની પ્રાપ્તિ ન થાય, મનોપરિજ્ઞાન ન થાય, કેવળ જ્ઞાન ન થાય, આહારક શરીર ન હોય. જેમ છે તેમ જાણો. જેમ છે તેમ અહીંયા જે છે એ સાપેક્ષ કદન જાણવું. એને એકાંતે લઈ લે તો મેળ બેસે. તે કદી મર્યાદિત થઈ શકતી નથી કે જેથી અમુક જ્ઞાનથી આગળ જ્ઞાન પ્રકાશ ન કરી શકે. જ્ઞાન પ્રકાશ અત્યારે ન કરી શકે, પણ 3 કાળની અપેક્ષા એ કરી શકે. એમ અત્યારે કરી શકે, ન કરી શકે. આચાર્યને 1 અંગનું પણ જ્ઞાન નહોતું. 12 અંગ ને 14 પૂર્વ, એમાં 1 અંગનું પણ જ્ઞાન નહોતું. એટલામાં 5મા અંગના જ્ઞાન પ્રવાદ અંગનું જ્ઞાન અંશે હતું એમ કઈ આવે. માટે જેમ જે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ ને યોગ્ય ભાવથી અર્થ કરવો, શબ્દાર્થ કરવો નહીં. એકલા શબ્દાર્થથી પ્રમાણ જ્ઞાન થઈ શકે. આજના વિશ્વમાં અહીંયા વ્યવહારના દ્રષ્ટાંત આપે છે. આજના વિશ્વમાં પદાર્થ વિદ્યાએ કેવો અપૂર્વ વિકાસ કરે છે કે જેથી હજારો માઇલ શબ્દ પહોંચી જાય છે. અમેરિકામાં બેઠા બેઠા ભારતમાં ગવાતા ગાન સાંભળી શકાય છે. હવાઈ વિમાનોમાં લાખો મણ વજન આકાશમાં લઈ જવાય છે. તારના સંબંધ વિના ક્ષણ માત્રમાં હજારો માઇલ સમાચાર પહોંચી જાય છે. પદાર્થોની અંદર અદ્ભુત શક્તિ છે. તે જ્ઞાન પદાર્થ વેચતાઓને કેમ કરીને થાય છે તે માહિતી મેળવવામાં આવે
તો જણાય કે પદાર્થના શોધક એકાંતમાં બેસીને પોતાની અંદર ઊંડો વિચાર કરે છે. એ ત્યાં આગળ જડ પદાર્થોનું એ રિસર્ચ કરે છે. તો એ તો યોગાનુયોગ હોય અને ક્ષયોપશમ હોય તો એવી રિસર્ચમાં સફળ થાય. અર્થ અને કામરૂપી પુરુષાર્થમાં એ જાય છે. જાય અર્થ અને કામરૂપી પુરુષાર્થ હોય ત્યાં એમાં એ જાય છે. અત્રે ધર્મરૂપ પુરુષાર્થ દ્વારા મોક્ષની પ્રાપ્તિનું મુમુક્ષુને પ્રયોજન છે. એટલા માટે સર્વાંશે મુમુક્ષુ ગૃહસ્થ હોઈ શકતો. સર્વાંશે અંતરમાં હોય. ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થઈ ગયું, અને તો પણ ચારિત્ર અપેક્ષાએ એટલા માટે ચરણાનુયુગના શાસ્ત્રમાં તો કડક શબ્દો વાપરે, સાંભળવાથી આપણને ઇન્સલ્ટ લાગે, પણ એ અપેક્ષા એ કહે છે. ત્યાં ચરણાનુયોગનો વિષય છે, રૂપાતીત ધર્મ ધ્યાનનો વિષય છે. એટલે જ્ઞાનાર્ણવમાં આચાર્ય એમ કહે છે કે જે અમુક અમુક મનુષ્યો આ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે નાલાયક છે, એવો શબ્દ અયોગ્ય નાલાયક, એમાં બીજામાં એક ગૃહસ્થને પણ લીધા. એ આમના એ મુજબ કથન કર્યું છે. એમાં આપણે ખોટું કઈ લગાડીએ કે આવું કેમ એમણે કીધું, તો એ આપણી સમજણનો ફેર છે. એમની જે ટ્રેનિંગ, એમની જે પરંપરા અને એમનો જે અનુભવ એ એમણે કહ્યો છે. મોટા પુરુષના વચનને આપણે આપણી સમજણમાં ન બેસે તો એને પેન્ડિંગ ફાઇલમાં મૂકી દેવું. પણ આ તો ખોટું છે, આ તો ખોટું છે, એટલે એનો અર્થ એમ થયો કે તું બધા આચાર્યો કરતા વધારે જ્ઞાની છો. તો એવું કરવું નહીં. કારણ કે સાતમા સૈકાના અંતમાં વીરસેન સ્વામી, જેમનું નામ એમને ભગવત વીરસેન સ્વામી કહેવામાં આવે. ધવલા જય ધવલાના કરતાની વાત થઈ હતી ને ગઈકાલે. એમને પણ શિષ્ય એવો પ્રશ્ન કર્યો હતો, ત્યારે એમણે પણ કીધું હતું, નવયમ જાનામઃ, અમે જાણતા નથી. લાખો શ્લોકો જેમને કંઠસ્થ છે એવા આચાર્ય ભગવાન એમ કે છે કે હું જાણતો નથી, મને ખબર. એટલે જે ભગવાન જીનસેન આચાર્ય, વીરસેન આચાર્ય છે કે જીનસેન આચાર્ય, કેટલી મહાનતા વિચારવું. તો દેશકાળ પ્રમાણે જ્ઞાન વિલુપ્ત પ્રાય થઈ ગયું. આપણને પણ જ્ઞાન અભ્યાસ, જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્યમ, સિદ્ધાંતને સમજવો, અધ્યાત્મને સમજવો, સાધનાના અંગોને સમજવા, એ બધું માં કોઈને રસ રહ્યો, કોઈને રસ રહ્યો. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં એવું રડતા રડતા કથન કર્યું છે કે 800 અને 200, 600 વર્ષનો ગાળો ગયો, એમાં બીજા હેમચંદ્રાચાર્યની જરૂર. પણ આ તો એમણે જનરલ કથન કર્યું છે, ચાલ્યું જ આવે છે, ડિટીરિયોરેટ. ગુજરાતી શાળાઓ મુંબઈમાં બંધ થઈ રહી છે અને જૈન પાઠશાળામાં કોઈ આવવા તૈયાર નથી. ઘણી ચોકલેટ ને ઘણા ઇનામ આપે તો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ આવે. એવી આપણી સ્થિતિ, મનઃસ્થિતિ, એવો આપણો જીવન પ્રત્યેનો અભિગમ અને ધર્મ અને મોક્ષ, એ બંને લગભગ આપણા જીવનમાંથી
ડિસેપિયર થઈ ગયા છે. એટલું જ નહીં પણ આપણી શ્રદ્ધા પણ એવી છે કે જેથી આપણા બાળકોને, આપણા જુનિયર્સને આપણે ધર્મમાં કંઈ પણ પ્રેરણા આપતા નથી. ચાલ ક્યાંય જવાનું નહીં, 5 મિનિટ જઈ દર્શન કરવા, બસ જા, કોમ્પ્યુટર શીખ, તારું લેસન કર, બીજી બધી ચોપડીઓ વાંચ, પિક્ચર જોવા જા. This is what we are. I am talking about myself. You have to think about yourself. Everyone has to think about one's own self. પણ બધી વ્યક્તિઓથી સમાજ બને છે. માટે સમાજની ઉન્નતિ કરવી હોય તો ભગવાન અને સંત ધર્માત્માઓની અનુભવ વાણી એ પ્રત્યે ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધ હે શ્રી રત્ન ત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે ભલા સહી સો પરમ પદ લહે. આપણે તો ભાવના કરવી, જે દુનિયામાં તો જે થવાનું હશે તે થશે. કે સાહેબ તમે આવું બધું કહો છો ને, પણ એ તો રણમાં જંગલમાં કોક મૂક્યા જેવું છે કે કઈ વાંધો નહીં, અમારા ભાવ તો અમારા આત્મામાં તો કરીએ છીએ કે ભગવાન ભગવાન અહોરાજ્ય ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર ત્રણી વાણી જાણી તેણે જાણી છે ને જાણી તેણે માણી છે. જગત સુધરે કે ન સુધરે, કોઈ સાંભળે કે ન સાંભળે, પોતાના ભાવ તો પોતાની પાસે. માટે સારા ભાવ કરવા. પૂરું કરી નાખીએ, પેરેગ્રાફ સમાપ્ત. શોધતા શોધતા કોઈ વાત સૂજી આવે છે કે તેનો પ્રયોગ કરે છે, તે બરોબર થાય છે ત્યારે બીજી શોધ પાછળ મંડે છે. એમ નવી નવી વાતો સૂચતી જાય છે. પ્રયોગ વડે તે વાતો સિદ્ધ કરી પછી નવી શોધ તરીકે પ્રગટ કરે છે. જેટલું જેટલું મેલું વાસણ માંજવામાં આવે છે તેટલું તેટલું ચમકતું જાય છે. એવી જ રીતે જેટલું જેટલું આપણું શુદ્ધ જ્ઞાન માંજવામાં આવે છે, તેમાં ખોજ કરવામાં આવે છે, તેટલો તેટલો જ્ઞાનનો વિકાસ થતો જાય છે. પ્રત્યેક પ્રાણીના આત્મામાં જો અમર્યાદિત જ્ઞાન ન હોય તો જ્ઞાનના વિકાસનો સંભવ જ ન હોય. બધા આત્માઓમાં કેવળ જ્ઞાન છે. શક્તિ અપેક્ષાએ કેવળ જ્ઞાન છે. એ જાણવાનું પ્રયોજન આપણને ઉત્સાહ માટે, એનાથી જીવનનું પ્રયોજન સિદ્ધ થતું નથી. જો એ પ્રગટે તો કામમાં, જો એ પ્રગટાવે તો કામમાં આવે, નહીં તો અનંત કાળથી એ જ્ઞાન તો છે. એ જાણવાની શક્તિ ચાર અનંત ચતુષ્ટય નિગોદમાં પણ છે, પણ એનાથી પ્રયોજન કઈ સિદ્ધ થયું નહીં. અને છતાં એ જાણવું કે જેથી સ્વાધીન મોક્ષ માર્ગની શ્રદ્ધા થઈ. સ્વાધીન મોક્ષ માર્ગની શ્રદ્ધા નિશ્ચય નહીંથી થઈ. એમ બંને પ્રકારે જ્યાં જેમ યોગ્ય છે ત્યાં તેમ જાણવું. આ વાત સર્વજ્ઞાની પુરુષે કર્યું છે. આત્મસિદ્ધિમાં શું કહ્યું? અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ. આટલે સુધી દ્રવ્યાર્થિક નહીંથી કહ્યું. હવે આગળ કહ્યું બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. પામવા માટે પુરુષાર્થ કરવો પડશે. પામવા માટે સમ્યક રૂઢો પ્રયત્ન કરવો પડશે. રુચિ વધારવી, સમય વધારે ને વધારે ધર્મ આરાધનામાં લગાડવો, અને શક્તિ જે છે તનની, મનની, ધનની, વચનની, લાગબગની કે બીજી, એ બધી વધારે ને વધારે ધર્મમાં લગાડે તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. એમ જ્ઞાની ભગવંતોનો અનુભવ અને ઉપદેશ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિહુછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.